શહેરા તાલુકાના અણિયાદ બિલિયા ફળિયાના રહેણાંક મકાનમાંથી 1,65,000નો દારૂનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે। પંચમહાલ ડીવાયએસપી વી.કે. નાવીને બાતમી મળી હતી કે શહેરા અણિયાદના બિલિયા ફળિયામાં આવેલા પ્રાથમિક શાળા પાસેના નાયકના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે। આ અંગેની બાતમી મળતા શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. ગઢવીને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે અણિયાદ પહોંચીને તેના ઘરે રેડ કરી તપાસ કરતા બિયર પેટી નંગ 63 જેની કિંમત 88,800 અને ક્વાટરિયા પેટી નંગ 39 જેની કિંમત 75,600 આમ કુલ 1,65,000નો વિદેશી દારૂનો જથ્થો શહેરા પોલીસે ઝડપી પાડી આ વિસ્તારના કુખ્યાત બુટલેગર તરીકે ઓળખાતા વિનુ નવા નાયક તેમજ ભૈજી અખમ નાયક બંને મળીને દારૂનો જથ્થો લાવીને વેચતા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। શાહીન શેખ સાથે BTV ન્યૂઝ। સાહેબ આ દારૂ પકડ્યો ક્યાંથી પકડ્યો? શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના અણિયાદ ગામમાં ભવાની ફળિયું છે ત્યાંથી આ દારૂ પકડ્યો છે। કેટલી પેટી છે? 100 પેટી છે બિયર અને ક્વાટરિયા સાથે। ક્યાં હતો આ માલ? આ દારૂ ભૈજી નાયકના ઘરમાં હતો અને વિનુ અમરા નાયકે મગાવેલો જેવી બાતમી અમને મળેલી જે હાજર રેડ કરતા તાત્કાલિક 75 એના ઘરમાંથી મળેલા। આપનું નામ હતો? મારું નામ એ.યુ. ગઢવી।